નમસ્કાર ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો, આપણું પ્રકરણ 10 પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન. આ પાઠ અગત્યનો છે, બરાબર. તમને સમજમાં આવે તે પ્રમાણે ધીમે ધીમે આપણે ચલાવીશું. હવે અહીંયા પહેલી વસ્તુ કે આપણે કોઈ પણ વસ્તુ ક્યારે જોઈ શકીએ વિદ્યાર્થી મિત્રો? આપણે કોઈ પણ વસ્તુ ક્યારે જોઈ શકીએ, બરાબર? તો હંમેશા યાદ રાખો કે આપણે કોઈ પણ વસ્તુ જોવી હોય તો પ્રકાશની હાજરી આવશ્યક છે. પ્રકાશની હાજરી વગર આપણે કોઈ પણ વસ્તુ નિહાળી શકતા નથી. તમે અત્યારે હાલ મને જોઈ રહ્યા છો વિડીયોમાં, તો ત્યાં પ્રકાશની હાજરી છે. હવે ધારો કે તમે ઓરડાની અંદર રાત્રે સૂઈ ગયા, તો રાત્રે સૂર્ય ગેરહાજર હોય છે, એટલે કે સૂર્યનો પ્રકાશ હોતો નથી. હવે આંખો ખુલ્લી રાખજો. રાત્રે કોઈ પણ જગ્યાએ પડદાથી બારીઓ બંધ કરી દેવાની, કોઈ પણ જગ્યાએથી પ્રકાશ કોઈ પણ સ્થાન ઉપરથી પ્રકાશ ઓરડામાં પ્રવેશ કરવો જોઈએ નહીં. આંખો ખુલ્લી રાખવાની, તો ઓરડાની કોઈ પણ વસ્તુ તમે જોઈ શકશો નહીં, ભલે તમને આંખો ખુલ્લી છે. એટલે ઘણા વિદ્યાર્થીઓ એવું માને છે કે આપણે આંખથી જોઈ શકીએ છીએ, પણ એ વસ્તુ ખોટી છે. ખ્યાલ આવ્યા? આપણે પ્રકાશની મદદથી જ વસ્તુઓ નિહાળી શકીએ છીએ. કેવી ઘટના બને છે? તો વસ્તુ ઉપરથી પ્રકાશનું પરાવર્તન થાય છે. ધારો કે આ ચોક હોય તો એની ઉપર પ્રકાશ અથડાશે અને ત્યાંથી પરાવર્તિત થઈ અને આપણી આંખમાં પ્રવેશે, ત્યારે તે વસ્તુ આપણને દ્રશ્યમાન બને છે. ખ્યાલ આવ્યા? યાદ રહે, કોઈ પણ વસ્તુ ઉપર જ્યારે પ્રકાશ આપાત થઈ અને પરાવર્તિત થાય, જુઓ અહીંયા, કોઈ પણ વસ્તુ ઉપરથી પ્રકાશનું પરાવર્તન થાય. શું થાય? પરાવર્તન. એટલે પહેલા પ્રકાશ આની ઉપર અથડાય, બરાબર, એટલે આપાત થયો કહેવાય પ્રકાશ, અને અહીંથી એ પરાવર્તિત થાય. તો કોઈ પણ વસ્તુ ઉપરથી પ્રકાશનું પરાવર્તન થઈ પરાવર્તિત પ્રકાશ આપણી આંખમાં પ્રવેશે, ત્યારે તે વસ્તુ આપણને દ્રશ્યમાન બને છે, આપણે જોઈ શકીએ છીએ. હવે અહીંયા આંખમાં સંવેદના ઉપજાવતા એક બીજું વાક્ય આ ખાસ યાદ રાખજો. આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને પ્રકાશ કહે છે. પ્રકાશ એ શું છે? તો આંખની અંદર સંવેદના ઉપજાવતું, તમારી આંખોની અંદર સંવેદના ઉપજાવતું વિદ્યુત ચુંબકીય વિકિરણ છે, બરાબર. એટલે અહીંયા લખ્યું કે આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને પ્રકાશ કહે છે. પ્રકાશ તરંગ સ્વરૂપે પણ હોઈ શકે કે કિરણ સ્વરૂપે પણ હોઈ શકે. ખ્યાલ આવ્યા? બરાબર. ધારો કે કોઈ અપારદર્શક વસ્તુ પ્રકાશના પથમાં મૂકવામાં આવે, બરાબર, તો એની જે કિનારી હોય એ કિનારીથી પ્રકાશ શું થાય છે? વાંકો વળે છે. આ ઘટનાને પ્રકાશનું વિવર્તન કહે છે. ધારો કે કોઈ પણ વસ્તુ, ધારો કે આ ડબ્બો છે, સમજો ચોકનો, એને આપણે પ્રકાશના માર્ગમાં મૂકી રાખો તમે, તો મોટાભાગનો પ્રકાશ અહીંયા અથડાઈ પાછો ફેંકાશે. પણ અહીંયા જે કિનારી ઉપર હશે, કિનારી ઉપર જે આવશે પ્રકાશ, એ ત્યાં અથડાઈ અને આમ ઉપરથી આમ જશે. ખ્યાલ આવ્યા? એટલે વાંકો વળી જશે, એમ કહેવાનો મતલબ એવો છે. તો આ ઘટનાને આપણે વિજ્ઞાનમાં પ્રકાશનું વિવર્તન તરીકે પણ ઓળખીએ છીએ. ખ્યાલ આવ્યા? આ તો એક, અને એના આધારે આપણે કહી શકીએ કે પ્રકાશ તરંગ સ્વરૂપે કે કિરણ સ્વરૂપે પણ હોઈ શકે. પ્રકાશ હંમેશા સીધી રેખામાં ગતિ કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે નાના ધોરણમાં એક પ્રયોગ જોયો હતો કે 3 પૂંઠા લેવાના અપારદર્શક, અને એક સરખા 3 પૂંઠા, એ ત્રણેયની મધ્યમાં કાણું પાડવાનું, બરાબર, ને એ કાણાની વચ્ચે એક રબરની ટ્યુબ દાખલ કરવાની, એ ત્રણેય કાણામાં. આ બાજુ મીણબત્તી સળગાવવાની એક બાજુ, બરાબર. અહીંયા 3 પૂંઠા મૂક્યા, આ 1 2 અને 3 પૂંઠા મૂક્યા, કમ્પ્લીટ. હવે 3 પૂંઠાની એક બાજુ તમે મીણબત્તી સળગાવી, વચ્ચે રબરની ટ્યુબ છે, પેલી બાજુથી તમારે જોવાનું રબરની ટ્યુબ સીધી રાખવાની, બરાબર, એકદમ સીધી.
તો તમને મીણબત્તીની જ્યોત બીજી બાજુથી જોવા મળશે. હવે વચ્ચેનું પૂંઠું શું કરો? સહેજ ખસેડો વચ્ચેનું પૂંઠું, એટલે નળી શું થઈ જશે? વાંકી વળી જશે નળી. ખ્યાલ આવ્યો? હવે પ્રકાશ જોવા મળશે નહીં. એટલે આપણે એવું કહી શકીએ કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. તો આ એક ઉદાહરણ હતું. હવે આપણે જે શીખવાનું છે, બરાબર, એ અરીસા, ગોળીય અરીસા, ગોળીય અરીસા, ગો અ અડી ય. યાદ રાખજો, ગોલીય ના લખતા. જૂના પુસ્તકમાં ગોલીય હતું, પણ નવા પુસ્તકમાં ગો અડીય અરીસા, અડક. બરાબર. તો ગોળીય અરીસાના બે પ્રકાર છે. એક અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. અહીંયા આ પાઠની અંદર પ્રકાશની સાથે કેટલીક સંકળાયેલી ઘટનાઓનો અભ્યાસ કરવાનો છે. કે આ ગોળીય અરીસાથી રચાતા પ્રતિબિંબો જાણવાના છે, લેન્સથી રચાતા પ્રતિબિંબો વિશે જાણવાનું છે, તારાઓ ટમટમે છે, બરાબર, અરીસાનું સૂત્ર, લેન્સનું સૂત્ર, આ બધો અભ્યાસ કરવાનો છે આપણે, બરાબર. અને લેન્સ અને અરીસા સાથે સંકળાયેલા પારિભાષિક શબ્દોની પણ જાણકારી મેળવવાની છે આ પાઠની અંદર. હવે આ ગોળીય અરીસા એટલે શું? તો તે બે પ્રકારના છે બાળકો. એક અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. ગોળીય અરીસાના બે પ્રકાર છે, એક અંતર્ગોળ અરીસો અને બીજો બહિર્ગોળ અરીસો. હવે અહીંયા લખ્યું કે અંતર્ગોળ અરીસો કોને કહેવાય? આ પહેલી ડેફિનેશન. અંતર્ગોળ અરીસો કોને કહેવાય? તો આ રીતે પણ લખી શકાય કે જે ગોળીય અરીસાની અંદરની સપાટી પરાવર્તક સપાટી તરીકે વર્તે. અરીસો હંમેશા પ્રકાશનું પરાવર્તન કરે. ખ્યાલ આવે? એટલું યાદ રાખવાનું. તો જે ગોળીય અરીસાની અંદરની, અંતર્ગોળ એટલે અંદરની, તો જે ગોળીય અરીસાની અંદરની સપાટી પરાવર્તક સપાટી હોય તે અરીસાને અંતર્ગોળ અરીસો કહે છે. અને બહિર્ગોળ અરીસો કોને કહેવાય? તો જે ગોળીય અરીસાના બે પ્રકાર છે, બરાબર. એટલે જે ગોળીય અરીસાની બહારની સપાટી પરાવર્તક સપાટી હોય તે અરીસાને બહિર્ગોળ અરીસો કહેવામાં આવે છે. તો આ આપણી વ્યાખ્યા મૂકી દીધી, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. હવે એક ઉદાહરણ આપું કે તમે ચમચી, ખાવાની ચમચીનો ઉપયોગ કરો છો તમે, બરાબર. તો ચમચીનો ખાડાવાળો ભાગ તમારી સામે રાખો. ચમચીનો ખાડાવાળો ભાગ કે જેની અંદર આપણે ખાદ્ય પદાર્થો લઈએ છીએ, ભાત લઈએ અથવા તો દાળ, બરાબર, જે કંઈ ચમચીની અંદર લેતા હોય એ ખાડાવાળા ભાગની અંદર આવે છે. તો આ ખાડાવાળો ભાગ શું કહેવાય? અંતર્ગોળ અરીસો કહેવાય કે બહિર્ગોળ અરીસો કહેવાય? ચમચીનો ખાડાવાળો ભાગ અંતર્ગોળ અરીસો કહેવાય કે બહિર્ગોળ? તો તમે કહી શકશો કે એની અંદરની સપાટી પરાવર્તક સપાટી છે. ખ્યાલ આવે? અંદરની સપાટી. બહારની સપાટી તો તમે જોઈ શકવાના નથી. ચમચી આમ પકડેલી હોય, જુઓ, આ ખાડાવાળો ભાગ અને આ બહારનો ભાગ, બરાબર, અને આ હાથો ચમચીનો. સમજ પડી? આ ચમચીનો હાથો, આ ખાડાવાળો ભાગ, આ બહારનો ભાગ. હવે ચમચી આમ પકડેલી હોય બાળકો, તો આ ખાડાવાળો ભાગ એ પરાવર્તક સપાટી તરીકે વર્તે, બરાબર. એટલે આ અંદરની સપાટી પરાવર્તક સપાટી તરીકે વર્તે, એટલે અંતર્ગોળ અરીસા તરીકે કામ કરે. અને આમ કરી નાખો તો બહારનો ઉપસેલો ભાગ પરાવર્તક સપાટી તરીકે વર્તે. આમ ચમચી આમ કરી નાખો તો ખાડાવાળો ભાગ પેલી બાજુ જશે, બરાબર. અને આ બહારની તરફ ઉપસેલો ભાગ તમારી આંખ સામે આવશે. ખ્યાલ આવે? આ ચમચીનો. તો આ બહારની તરફ ઉપસેલો ભાગ પરાવર્તક સપાટી તરીકે વર્તે, બરાબર, અરીસાની અંદર, તો તે બહિર્ગોળ અરીસો છે એમ કહી શકીએ. તો અહીંયા આ ગોળીય અરીસા જુઓ, આ અંદરનો ભાગ, આ જે ઘાટો ભાગ બતાવે છે ને એ પરાવર્તક સપાટી છે, બરાબર. અંદરનો ભાગ પરાવર્તક સપાટી તરીકે વર્તે છે. એટલે આ કયો અરીસો થશે? અંતર્ગોળ અરીસો.
અને અહીંયા આ ઘાટો ભાગ જુઓ, ઘાટો ભાગ કરવાનો તો આ બહારનો ભાગ પરાવર્તક સપાટી તરીકે વર્તે છે અને અંદરનો ભાગ આછો છે, અંદરનો ભાગ બરોબર, એટલે આ બહિર્ગોળ અરીસો છે. તો આ રીતે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસાની આપણે વ્યાખ્યા સમજ્યા. તમને થોડો ખ્યાલ આવી ગયો હશે. આ વ્યાખ્યા યાદ રાખો, પરીક્ષાની અંદર પૂછાય કે ગોળીય અરીસાના પ્રકાર. તો આ બે તો ખરા અને સમતલ અરીસો પણ બરાબર. પણ સમતલ અરીસાની અંદર સપાટી વક્ર હોતી નથી. ગોળીય અરીસામાં હંમેશા સપાટી વક્ર હોય છે. વક્ર એટલે ગોળાકાર હોય છે. ખ્યાલ આવ્યો? એટલે એને આપણે ગોળીય અરીસા કહીએ છીએ. સમતલ અરીસાની અંદર જે સપાટી હોય એ ગોળીય હોતી નથી, એટલે વક્ર હોતી નથી સમતલ અરીસાની સપાટી. યાદ રાખજો. હવે અહીંયા પરાવર્તનના નિયમો લખેલા છે બાળકો. શું લખેલું છે? પરાવર્તનના નિયમો. કે આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો સમાન હોય છે. યાદ રાખજો. પછી હું સમજાવું છું અહીંયા આખું ભૂસીન. પણ અહીંયા પહેલા આપણે યાદ રાખી લઈએ. પરાવર્તનના 3 નિયમો છે કે આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો સમાન છે. આ પહેલો નિયમ. પછી બીજો, આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ દોરેલો લંબ. 3 વસ્તુ. એક આપાત કિરણ આવશે, એક પરાવર્તિત કિરણ આવશે અને આપાત બિંદુએ દોરેલો લંબ. ત્રણેય એક જ સમતલમાં છે. ત્રણે ત્રણ એક જ સમતલમાં છે, એટલે મતલબ એક જ માધ્યમમાં છે. ત્રણેય આપાત કિરણ ધારો કે હવામાં હોય તો પરાવર્તિત કિરણ પણ હવામાં જ હોય અને આપાત બિંદુએ દોરેલો લંબ પણ હવામાં હોય. એટલે આપણે એવું કહી શકીએ કે ત્રણેય એક જ સમતલમાં છે, એટલે કે ત્રણેય એક જ માધ્યમમાં છે, એવો શબ્દ વાપરી શકીએ. હવે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ લંબની સામસામેની બાજુએ હોય છે. આપાત કિરણ અને પરાવર્તિત કિરણ દોરો તમે તો એ હંમેશા લંબની સામસામેની બાજુએ આવે છે. ખ્યાલ આવ્યો? તો આ રીતે આપણે અહીંયા આ પરાવર્તનના નિયમો વિશે જાણી લીધું. ખ્યાલ આવ્યો? હવે એની આપણે સમજૂતી લઈએ આકૃતિ દોરી, એટલે થોડો ઘણો તમને ખ્યાલ આવે કે પરાવર્તનના નિયમો કેવી રીતે કામ કરે છે. આ બધું યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. તમારે નોટબુકની અંદર જે સારા મુદ્દા હોય એને ઉતારી લેવાના છે નોટબુકની અંદર. હવે અહીંયા જોજો પરાવર્તનના નિયમો સમજીએ. તો પરાવર્તનના નિયમો સમજાવવા માટે તમે કોઈ પણ વસ્તુ લઈ શકો. અંતર્ગોળ અરીસો પણ લઈ શકો, બહિર્ગોળ અરીસો પણ લઈ શકો, સમતલ અરીસો પણ લઈ શકીએ. તો આપણે સમતલ અરીસો લઈએ. અહીંયા ધ્યાન આપજો. તો આ સમતલ અરીસાની પરાવર્તક સપાટી છે અને પાછળનો ભાગ આ શું કરી દીધો? રંગીન ભાગ કરે. ખ્યાલ આવે? આછો ભાગ છે ને, આ રંગીન ભાગ કરે. આ અરીસાનું નામ M ડેશ આપી દીધું. ખ્યાલ આવે? હવે ધારો કે અહીંયા એક તમે લંબ દોર્યો આપાત બિંદુએ, આ એક લંબ દોર્યો. હવે અહીંયા એક કિરણ, બરાબર, સૂર્યમાંથી એક કિરણ, આ સૂર્ય છે સમજી લો, બરાબર, એનું એક કિરણ આ સમતલ અરીસાની આ જે પરાવર્તક સપાટી ખરી, બરાબર, એમાં અહીંયા P બિંદુએ આપાત થાય છે. બરાબર, ઉતરી વાત મગજમાં. હવે ત્યાંથી એ પરાવર્તન પામી અને આ રીતે પરાવર્તિત કિરણ મળે છે. તો આ શું થયું? આપાત કિરણ. બરાબર, સમજો. આ શું આવ્યું? પરાવર્તિત કિરણ. બરાબર, અને આ લંબ. આ જે આપાત બિંદુ ખરું, બરાબર, ત્યાં દોરેલો લંબ છે. હવે આપાત કિરણ અને લંબ વચ્ચે જે ખૂણો બને, બરાબર, સમજો હો. આપાત કિરણ અને લંબ વચ્ચે જે ખૂણો બને એને આપાત કોણ કહે છે. I તરીકે ઓળખાય. શું કહેવાય? I. આપાત કિરણ અને લંબ વચ્ચે જે ખૂણો બને. અને પરાવર્તિત કિરણ અને લંબ વચ્ચે જે ખૂણો બને, પરાવર્તિત કિરણ અને લંબ વચ્ચે જે ખૂણો બને એને આપણે R તરીકે ઓળખીએ છીએ. બરાબર. હવે અહીંયા I નું મૂલ્ય ધારો કે હું એમ કહું કે 45 અંશ છે અથવા તો 30 અંશ લઈએ. ચલો,
બરાબર. તો આનું મૂલ્ય પણ કેટલું આવે? 30 અંશ જ આવે. ખ્યાલ આવી ગયો? આ તો અહીંયા આપાત કિરણ અને લંબ વચ્ચેનો જે ખૂણો ખરો એને આપણે આપાત કોણ કીધો. આ આપાત કોણ છે, બરાબર, જેને આપણે આઈ તરીકે ઓળખીએ છીએ. અને અહીંયા પરાવર્તિત કિરણ અને આ લંબ વચ્ચેનો જે ખૂણો ખરો એને આપણે પરાવર્તિત કિરણ કહીએ છીએ. શું કહીએ છીએ? પરાવર્તિત કોણ. પરાવર્તિત કોણ કહીએ છીએ. કોને? તો પરાવર્તિત કિરણ અને લંબ વચ્ચેનો જે ખૂણો ખરો એને પરાવર્તિત કોણ કહેવાય. ખ્યાલ આવે? તો આપાત કોણ 30 અંશનો હોય તો પરાવર્તન કોણ કેટલાનો આવે? બોલો, 30 અંશનો. પરાવર્તિત કોણ લખેલું છે ને, તો અહીંયા પરાવર્તન કોણ શબ્દ લેવાનો. યાદ રહે? કમ્પ્લીટ. હવે ધારો કે કોઈ વિદ્યાર્થી એમ સમજે કે સાહેબ આપાત કોણ 60 અંશનો લો તો પરાવર્તન કોણ કેટલો આવે? 60 અંશનો જ આવે. એટલે આપણે પરાવર્તનનો જે પહેલો નિયમ હતો એમાં શું લખી દઉં કે આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો સમાન છે. ખ્યાલ આવ્યો? આ પછી બીજો નિયમ જુઓ. આપાત કિરણ ક્યાંથી આવ્યું? હવામાંથી. આ જે સમતલ અરીસો ખરો એની આગળ હવા, પાછળ હવા, બરાબર. તો આ હવામાં આપાત કિરણ છે. આ પરાવર્તિત કિરણ અહીંયા અથડાઈને પાછું ફેંકાયું તો એ પણ ક્યાં જશે? હવામાં જ છે. અને આ જે લંબ દોરેલો છે પી બિંદુ આગળ એ પણ તમે હવામાં લંબ ખેંચેલો છે. ખ્યાલ આવ્યો? તો અહીંયા ત્રણેય એક જ સમતલમાં છે, એક જ માધ્યમમાં છે. તો અહીંયા આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આ આપાત બિંદુએ દોરેલો લંબ ત્રણેય એક જ માધ્યમમાં છે એવું કહી શકીએ. અને છેલ્લે લખી દઉં કે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ આ જે લંબ દોરેલો છે એની સામસામેની બાજુએ છે. અહીંયા ઉપરની બાજુએ છે તો આ નીચેની બાજુએ છે. આપાત કિરણ ઉપર તરફ લો તો પરાવર્તિત કિરણ નીચે તરફ આવે. બરાબર. હવે ધારો કે કોઈ વિદ્યાર્થી એવું માને કે સાહેબ આપણે આપાત કિરણ નીચેની તરફ લઈએ. અહીંયા ધ્યાન આપજો. આ પી બિંદુ છે, આ લંબ દોરે. અહીંયા મેં આપાત કિરણ આ રીતે લીધું. આ આપાત કિરણ, બરાબર. તો અહીંયા શું મળશે આપણને? પરાવર્તિત કિરણ. ખ્યાલ આવ્યો? તો અહીંયા ત્રણેય હવામાં છે. સમજ પડી? તો આ રીતે અહીંયા આપાત કિરણ અને પરાવર્તિત કિરણ એ લંબની સામસામેની બાજુએ આવે છે. તો આ પરાવર્તનના નિયમો આપણે જાણી લીધા. બરાબર. હવે સમતલ અરીસાથી રચાતું જે પ્રતિબિંબ ખરું એ કેવું હોય? બરાબર. તો સમતલ અરીસાથી રચાતું પ્રતિબિંબ અહીંયા ધ્યાન આપજો. સમતલ અરીસાથી રચાતું પ્રતિબિંબ, બરાબર. તો કેવું હોય સમતલ અરીસાથી રચાતું પ્રતિબિંબ? તો આભાસી અને ચત્તુ. સમતલ અરીસાથી જે રચાતું હોય પ્રતિબિંબ એ આભાસી અને ચત્તુ હોય. પછી બીજી એક લાક્ષણિકતા કે સમતલ અરીસાથી આ ખાસ યાદ રાખજો. સમતલ અરીસાથી રચાતા પ્રતિબિંબની લાક્ષણિકતાઓ. તો સમતલ અરીસાથી વસ્તુ અંતર, બરાબર, અને તે અરીસાથી પ્રતિબિંબ અંતર સમાન છે. જુઓ, સમતલ અરીસાથી વસ્તુ અંતર અને તે અરીસાથી પ્રતિબિંબ અંતર હંમેશા સમાન હોય છે. ખ્યાલ આવ્યો? હવે ત્રીજું, સમતલ અરીસાથી રચાતા પ્રતિબિંબની ત્રીજી લાક્ષણિકતા બાળકો કે સમતલ અરીસાથી રચાતા પ્રતિબિંબની બાજુઓ ઉલટાવેલી હોય છે. બરાબર. કે સમતલ અરીસાથી રચાતા પ્રતિબિંબની બાજુઓ ઉલટાવેલી હોય છે. ખ્યાલ આવી ગયો? એટલે એનો મતલબ એ કે તમે સમતલ અરીસાની સામે ઊભા રહી
તમારો જમણો હાથ ઊંચો કરો તો પ્રતિબિંબ કયો હાથ ઊંચો કરશે? ડાબો. ખ્યાલ આવ્યો? અહીંયા હું તમને સમજાવું, ધ્યાન આપજો કે આ જે અરીસો ખરો, આ એક અરીસો છે વિદ્યાર્થી મિત્રો, સમતલ અરીસો છે, બરાબર. હવે ધ્યાન આપજો, મેં ચોક કયા હાથમાં પકડેલો છે? જમણા હાથમાં. દેખાય છે? ચોક દેખાય છે? બસ જમણા હાથમાં પકડેલો છે. પણ જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ નો કયો હાથ છે? ડાબો. કયો હાથ છે? ડાબો. ખ્યાલ આવ્યો? તો અહીંયા આપણે સમતલ રેખાથી રચાતા પ્રતિબિંબની બાજુઓ ઉલટાવેલી હોય છે. ધારો કે આમ સામ સામે ઊભા રહીએ આપણે, સામ સામે, તો હું જમણો હાથ ઊંચો કરું તો મારું પ્રતિબિંબ કયો હાથ ઊંચો કરશે? ડાબો. એટલે અહીંયા આપણે સમતલ રેખાથી રચાતા પ્રતિબિંબની બાજુઓ, બરાબર, ડાબા જમણી બાજુઓ ઉલટાવેલી હોય છે એવું આપણે લખી શકીએ. ખ્યાલ આવી ગયો? તો આ સમતલ રેખાથી રચાતા પ્રતિબિંબની વાત કરી વિદ્યાર્થી મિત્રો. અને સમતલ રેખાથી રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચત્તુ હોય છે. સમતલ રેખાથી વસ્તુ અંતર અને અરીસાથી પ્રતિબિંબ અંતર હંમેશા સમાન હોય છે. મતલબ શું કે ધારો કે આ ચોક, ધ્યાન આપજો, આ ચોક દેખાય છે ને? આજુ હું મોટો એક ચોક લઉં એટલે ખ્યાલ આવે. જુઓ દેખ્યું? તો આ જે ચોક ખરો એ સમતલ અરીસાથી 10 સેન્ટીમીટર દૂર છે. આ સમતલ અરીસો ખરો, બરાબર, જે હું ખખડાઈ રહ્યો છું, બરાબર, એનાથી આ ચોક 10 સેન્ટીમીટર દૂર છે. તો આ વસ્તુ છે. તો વસ્તુ અંતર અરીસાથી કેટલું? 10 સેન્ટીમીટર દૂર. હવે અરીસાથી પ્રતિબિંબ જુઓ તમે, સમતલ અરીસામાં દેખ્યું તમે પ્રતિબિંબ? તો સમતલ અરીસાથી પ્રતિબિંબ પણ કેટલું દૂર છે? 10 સેન્ટીમીટર. ખ્યાલ આવ્યો? તો આ વસ્તુ મારા હાથમાં પકડેલી છે એ વસ્તુ અને સમતલ અરીસામાં દેખાતું પ્રતિબિંબ, એ બંને વચ્ચેનું અંતર કેટલું થાય? કોઈ કહેશે? સમતલ અરીસાની સામે રાખેલી વસ્તુ એટલે કે ચોક સ્વરૂપે છે એ વસ્તુ અરીસાથી 10 સેન્ટીમીટર દૂર છે, બરાબર, અને અરીસામાં દેખાતું પ્રતિબિંબ પણ અરીસાથી 10 સેન્ટીમીટર દૂર દેખાય છે. ખ્યાલ આવ્યો? તો વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર બંને સમાન છે, 10-10. તો વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું થશે? 20 સેન્ટીમીટર. ખ્યાલ આવ્યો? કેટલું થશે? 20 સેન્ટીમીટર થશે બાળકો. તો આ રીતે આપણે યાદ રાખવાનું છે, બરાબર. હવે આપણે ગોળીય અરીસા સાથે સંકળાયેલા પારિભાષિક શબ્દો વિશે આપણે સમજ મેળવવાની છે. અહીંયા ધ્યાન આપજો. ધ્યાન આપીશું. શું કીધું કે અહીંયા થોડીક વ્યાખ્યાઓ સમજવાની છે. એક, વક્રતા ત્રિજ્યા. 2, વક્રતા કેન્દ્ર. 3, ધ્રુવ. 4, મુખ્ય અક્ષ, બરોબર. 5, કેન્દ્ર લંબાઈ, બરોબર. તો હવે કોઈ બાકી રહે છે વ્યાખ્યા? વક્રતા ત્રિજ્યા, વક્રતા કેન્દ્ર, ધ્રુવ, બરાબર, પછી દર્પણ મુખ, દર્પણ મુખ. ખ્યાલ આવી ગયો? કમ્પ્લીટ. તો અહીંયા આ પ્રમાણે મુખ્ય કેન્દ્ર બાકી રહી ગયું. મુખ્ય કેન્દ્ર, બરોબર. તો આ આપણે શબ્દો સમજવાના છે. ખ્યાલ આવી ગયો? હવે આપણે સમજીએ. ધારો કે આ એક ગોળો છે, બરોબર. આ શું છે? ગોળો. હવે આ ગોળાનો આ ભાગ તમે કાપ્યો, આટલો ભાગ,
ખ્યાલ આવે? અને આ સપાટી અંદરની સપાટીને તમે શું બતાવી? પરાવર્તક સપાટી, અને બહારનો ભાગ જે ખરો એ રંગીન કરી નાખ્યો. ખ્યાલ આવે? તો આ અંદરની સપાટી, આ ગોળાનો અંદરનો ભાગ પરાવર્તક સપાટી તરીકે વર્તે છે. ખ્યાલ આવે? ત્યારે આ ગોળાનું જે કેન્દ્ર ખરું એને આપણે વક્રતા કેન્દ્ર C કહીએ છીએ. ખ્યાલ આવે? શું કહેવામાં આવે? વક્રતા કેન્દ્ર C. તો ગોળાનો કેટલોક ભાગ, બરાબર, ગોળાનો અંદરનો કેટલોક ભાગ કાપી લેવામાં આવે. બરાબર, ગોળાનો અંદરનો કેટલોક ભાગ કાપી અને પરાવર્તક સપાટી બનાવવામાં આવે ત્યારે એ ગોળાના કેન્દ્રને આપણે વક્રતા કેન્દ્ર કહીએ છીએ. પછી હું લખીશ વ્યાખ્યાઓ, પહેલા હું સમજાવી દઉં. હવે અહીંયા બે પ્રકારના આવે. ધારો કે તમે આ ગોળો છે, સમજો, બરાબર. હવે આ ભાગ તમે કાપી લીધો, ખ્યાલ આવે? અને તમે બહારની સપાટી પરાવર્તક બનાવી, સમજ પડી? અને અંદર શું કરી દીધું તમે? આ રંગ કરી નાખ્યો અંદરની સપાટી. ખ્યાલ આવે? તો આ કયો અરીસો થયો? બહિર્ગોળ. આ બહિર્ગોળ અરીસો થશે, બરાબર. અને અંદરની સપાટી બનાવો તમે તો અંતર્ગોળ અરીસો બને. ખ્યાલ આવ્યો? તો અહીંયા ગોળો, બરાબર, એમાંથી આપણે શું કરીએ છીએ? ગોળીય અરીસા બનાવીએ છીએ. ખ્યાલ આવ્યો? તો ગોળીય અરીસો જે ગોળાના ભાગ રૂપે હોય, સીધું આ બંનેની સાથે બોલવાની કે ગોળીય અરીસો, ગોળીય અરીસો જે ગોળાના ભાગ રૂપે હોય, બરાબર, તે ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહે છે. તેને C તરીકે ઓળખવામાં આવે છે. આ બંને ભેગી બોલ્યો. કોની? અંતર્ગોળ અરીસાની, બહિર્ગોળ અરીસાની. બરાબર. અહીંયા મેં ચિત્રમાં બતાવેલું છે કે આ અંતર્ગોળ અરીસો બનાવ્યો તમે આ ગોળામાંથી, અને એ જ ગોળામાંથી આ બહિર્ગોળ અરીસો બનાવ્યો. એટલે આપણે બંને ગોળીય અરીસા છે. તો જે ગોળીય અરીસાઓ જે ગોળાના ભાગ રૂપે હોય તે ગોળાના કેન્દ્રોને આપણે શું કહીએ છીએ? વક્રતા કેન્દ્રો. હવે અહીંયા એક પ્રશ્ન પૂછું કે અંતર્ગોળ અરીસામાં વક્રતા કેન્દ્ર ક્યાં આવે? તો એની અંદરના ભાગમાં. અંતર્ગોળ અરીસો હોય તો એમાં વક્રતા કેન્દ્ર C એ એના અંદરના ભાગમાં આવે. જો આ પરાવર્તક સપાટી છે એના અંદરના ભાગમાં આવે. અને આ બહિર્ગોળ અરીસો તો એમાં આ પરાવર્તક સપાટી છે, જુઓ અહીંયા બહારની તરફ, અને અંદર આપણે રંગ રોગાન કરેલું છે. આ રીતે આ રંગ રોગાન બતાવે અંદરની સપાટી. તો અહીંયા બહિર્ગોળ અરીસો હોય તો વક્રતા કેન્દ્ર એ પરાવર્તક સપાટીની અંદર નહીં પણ બહારની તરફ આવે. ખ્યાલ આવે? તો આ પરીક્ષામાં ખાલી જગ્યામાં મુકાય તો આપણને આવડતું હોવું જોઈએ. હવે બીજી વસ્તુ કે આ કયો અરીસો બનાવ્યો મને બોલો. હવે આ હું જે લીટા કરું ને સમજવા માટે છે. તો આ રંગ ચડાવેલો છે અને આ અંદરની સપાટી પરાવર્તક છે. આ પરાવર્તક સપાટી બતાવી અંદરની. ખ્યાલ આવે? હવે ધારો કે હું આ રીતે બનાવું, ધારો કે અહીંયા ધ્યાન આપજો હો, આ તમને ઝડપથી ખબર પડે એટલા માટે. તમારે શું કરવાનું? પેપરમાં પેન્સિલથી આમ આછું કરી દેવાનું આ ભાગ. ખ્યાલ આવે? પણ અહીંયા તમને ઝડપથી ખ્યાલ આવે એટલા માટે. તો આ કયો અરીસો બતાવ્યો? બહિર્ગોળ. અહીંયા અંદરની સપાટી જુઓ ઘાટી છે, એટલે આ પરાવર્તક સપાટી છે, એટલે આ અંતર્ગોળ અરીસો. બરોબર, સમજો હો. પહેલા આ બહારની સપાટી પરાવર્તક છે, બરોબર, એટલે આ બહિર્ગોળ અરીસો. કમ્પ્લીટ. હવે આપણે વક્રતા કેન્દ્ર તો જાણી લીધું. હવે ધ્રુવ વિશે જાણવું છે. તો અહીંયા બંને ગોળીય અરીસા ની પરાવર્તક સપાટીના મધ્ય બિંદુને અથવા તો સેન્ટરને, ગોળીય અરીસાની પરાવર્તક સપાટીના મધ્ય બિંદુને આપણે ધ્રુવ તરીકે ઓળખીએ છીએ. ધારો કે આ પરાવર્તક સપાટી છે, એનું મધ્ય સ્થાન, બરાબર, મધ્ય બિંદુ, બરાબર, અથવા તો કેન્દ્રને એમ લઈશું તો એ ચાલશે. ખ્યાલ આવે?
પરાવર્તક સપાટીના કેન્દ્રને આપણે ધ્રુવ કહીએ છીએ. અહીંયા બહારની સપાટી પરાવર્તક છે તો એનું સેન્ટર જે ખરું કેન્દ્ર પરાવર્તક સપાટીનું પરાવર્તક સપાટીના કેન્દ્રને ધ્રુવ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? જેને P વડે દર્શાવવામાં આવે છે. એટલે આપણે બંને સાથે લખવી હોય વ્યાખ્યાઓ બંને તો શું કરીશું કે ગોળીય અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. હવે બંને આવી જાય પરાવર્તક સપાટી અંદરની પણ આવી પરાવર્તક સપાટી અને બહારની પણ આવી. કારણ કે આગળ કયો શબ્દ વાપર્યો તમે? ગોળીય અરીસા. એટલે બંને અરીસાની વાત કરી રહ્યા છો તમે. ખ્યાલ આવ્યો? તો એ રીતે તમે યાદ રાખી શકો. સમજ પડે છે ને? તો આ ધ્રુવની વ્યાખ્યા કીધી. હવે વક્રતા ત્રિજ્યા. તો વક્રતા ત્રિજ્યામાં પણ એ જ રીતે વ્યાખ્યા યાદ રાખવાની છે કે આ બંને અરીસા આ અંદરની સપાટી પરાવર્તક સપાટી છે, આ બહારની સપાટી પરાવર્તક સપાટી છે. તો આ બંને ગોળીય અરીસા જે ગોળાના ભાગ રૂપે હોય, શબ્દો યાદ રાખજો, જે ગોળાના ભાગ રૂપે હોય તે ગોળાના કેન્દ્રને આપણે શું કહીએ છીએ? તે ગોળાના કેન્દ્રને આપણે વક્રતા કેન્દ્ર કીધું. બરાબર? હવે વક્રતા ત્રિજ્યા લેવાની છે. તો એ જ રીતે જે રીતે વક્રતા કેન્દ્રની વ્યાખ્યા રજૂ કરી એ જ રીતે વક્રતા ત્રિજ્યાની વ્યાખ્યા આપણે યાદ રાખવાની છે બાળકો. તો વક્રતા ત્રિજ્યામાં શું આવે? ધ્યાન આપજો. વક્રતા ત્રિજ્યામાં કે જે ગોળીય અરીસાઓ જે ગોળાના ભાગ રૂપે હોય, ગોળીય અરીસાઓ જે ગોળાના ભાગ રૂપે હોય તે ગોળાઓની ત્રિજ્યાને ગોળીય અરીસાઓની વક્રતા ત્રિજ્યા કહે છે. ખ્યાલ આવ્યો? ગોળીય અરીસાઓ જે ગોળાના ભાગ રૂપે હોય તે ગોળાઓની ત્રિજ્યાને ગોળીય અરીસાની વક્રતા ત્રિજ્યા R કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? તો અહીંયા આ ધ્રુવ P થી આ વક્રતા કેન્દ્ર સુધીનું અંતર જે ખરું, ધ્રુવ P થી વક્રતા કેન્દ્ર સુધીનું અંતર એને વક્રતા ત્રિજ્યા R કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? અહીંયા વક્રતા ત્રિજ્યા R એ અંતર્ગોળ અરીસાની અંદરની બાજુએ આવે અને અહીંયા વક્રતા ત્રિજ્યા R અંતર્ગોળ અરીસાની બહારની બાજુએ આવે. ખ્યાલ આવ્યો? યાદ રહ્યું કે અંદરની બાજુએ આવે તો અંદરની બાજુએ આવે, પણ વક્રતા કેન્દ્ર C એ બહારની તરફ છે એટલે આપણે બહારની બાજુ શબ્દ બોલ્યા. ખ્યાલ આવ્યો? યાદ રહ્યું? હવે મુખ્ય અક્ષ કોને કહેવાય? ચોથી વ્યાખ્યા લઈએ. શાની? મુખ્ય અક્ષ કોને કહીશું? તો અહીંયા ધ્યાન આપજો કે આ અંતર્ગોળ અરીસો છે, તમને ખબર પડી જાય, અને આ બહિર્ગોળ અરીસો છે. બરોબર? અહીંયા ધ્યાન આપતા જજો. હવે મુખ્ય અક્ષની વ્યાખ્યા. તો આ અંતર્ગોળ અરીસો હોય તો અહીંયા આ જે કેન્દ્ર ખરું પરાવર્તક સપાટી નું કેન્દ્ર એને આપણે ધ્રુવ કહીએ છીએ અને આ વક્રતા કેન્દ્ર C. બરાબર? તો અરીસાનો ધ્રુવ અને વક્રતા કેન્દ્ર C માંથી પસાર કરવામાં આવતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહે છે. આ કાલ્પનિક રેખા છે જેને તમે ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C માંથી પસાર કરી તો આ મુખ્ય અક્ષ કહેવાય. શું કહેવાય? મુખ્ય અક્ષ. યાદ રહે? ચલો, બહિર્ગોળ અરીસામાં પણ એ જ રીતે કે આ ધ્રુવ P અને આ વક્રતા કેન્દ્ર C. અહીંયા ધ્યાન આપજો. આ ધ્રુવ P વક્રતા કેન્દ્ર C એમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને આપણે મુખ્ય અક્ષ કહીશું. શું કહીશું? મુખ્ય અક્ષ. બરોબર? તો આ રીતે આપણને મુખ્ય અક્ષ મળી ગઈ વિદ્યાર્થી મિત્રો. ખ્યાલ આવી ગયો? તો મુખ્ય અક્ષ કોને કહેવાય? તો સીધું જ બંને માટે ભેગી વ્યાખ્યા બોલવી હોય તો ગોળીય અરીસો શબ્દ બોલવાનો કે ગોળીય અરીસામાં ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C. ગોળીય અરીસામાં ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C માંથી
પસાર કરવામાં આવતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહે છે. ખ્યાલ આવી ગયો? તો આ રીતે આપણી મુખ્ય અક્ષની વ્યાખ્યા પૂરી થઈ. ખ્યાલ આવી ગયો? કમ્પ્લીટ. હવે આપણે સમજીએ છે મુખ્ય કેન્દ્ર કોને કહેવાય, બરોબર? અને ધ્યાન આપજો, મુખ્ય કેન્દ્ર વિશે સમજૂતી લઈએ. એમાં બંને માટે અલગ અલગ લઈશું. ખ્યાલ આવ્યો? મુખ્ય કેન્દ્ર માટે જુઓ, આ મુખ્ય અક્ષને એક સમાંતર આપાત કિરણ લીધું. અહીંયા આ મુખ્ય અક્ષને એક સમાંતર આપાત કિરણ લીધું. આ આપાત કિરણો છે બાળકો. બરોબર? અહીંયા ધ્યાન આપો. આ એક આપાત કિરણ લીધું. કોને સમાંતર છે? મુખ્ય અક્ષને. આ બીજું આપાત કિરણ લીધું. કોને સમાંતર છે? મુખ્ય અક્ષને. તો જે આપણી આ મુખ્ય અક્ષને સમાંતર હોય આપાત કિરણ, એ અહીંયા અરીસા ઉપરથી પરાવર્તન થઈ અને આ રીતે કોઈ એક બિંદુમાં ભેગા થતા હોય છે. તો આ જે કોઈ એક બિંદુમાં ભેગા થતા હોય એ બિંદુને આપણે મુખ્ય કેન્દ્ર F કહીએ છીએ. ખ્યાલ આવ્યો? આ બિંદુને આપણે મુખ્ય કેન્દ્ર F કહીશું. ખ્યાલ આવી ગયો? તો અહીંયા અંતર્ગોળ અરીસામાં આ પરાવર્તિત કિરણો અહીંયા ભેગા થાય છે. જોયું તમે? અને સાચા ભેગા થાય છે. સાચા. ખ્યાલ આવ્યો? આભાસી નહીં. આભાસીમાં કેવું આવે કે હકીકતમાં ભેગા ના થતા હોય, પણ તમે લંબાવો પાછળની તરફ તો ભેગા થતા હોય એવો ભાસ લાગે તમને. બરોબર? અહીંયા જોઈએ આપણે આ બહિર્ગોળ અરીસા માટે લઈએ. આ હું ભૂસી કાઢ્યું. બરોબર? અહીંયા ધ્યાન આપજો. તો આ મુખ્ય અક્ષને મેં લંબાવી. આ કેમ લંબાવી મુખ્ય અક્ષને? અહીંયા C ને એવું ના લખાય હો, ધ્યાન આપજો. અહીંયા આ P અને અહીંયા C. હવે આ બાજુથી હંમેશા તમારું આપાત કિરણ ડાબી બાજુથી જ આવે અરીસા ઉપર. એટલું યાદ રાખવાનું. આપાત કિરણ હંમેશા મારો ડાબો હાથ હોય એ બાજુથી જ આવે. ખ્યાલ આવ્યો? કમ્પ્લીટ. તો અહીંયા આ આપાત કિરણ દોર્યું. ચલો એક આ બીજું આપાત કિરણ દોર્યું. ખ્યાલ આવ્યો? તો એ આમાંથી પસાર થઈ જશે અંદર? ના, કારણ કે આ અપારદર્શક છે એટલે અંદર તો પસાર થશે નહીં. બરાબર? એટલે આ સપાટી પરાવર્તન કરશે. તો આ પરાવર્તિત કિરણ બરાબર આ રીતે મળી. ખોટું, આ રીતે નહીં મળે. ખ્યાલ આવ્યો? આમ ઉપર જશે. શું જશે? ઉપર. અને અહીંયા પરાવર્તિત કિરણ નીચે આવશે. ખ્યાલ આવી ગયો? અહીંયા ધ્યાન આપજો. આ કયા અરીસાની વાત છે? બહિર્ગોળ. બહિર્ગોળ અરીસો. ખ્યાલ આવી ગયો? તો આ આપાત કિરણ સમજ પડે છે ને? આ પણ આપાત કિરણ. બરોબર? તો એ ડાબી બાજુથી આ જે બહિર્ગોળ અરીસો ખરો એની પરાવર્તક સપાટી ઉપર આપાત થાય છે ડાબી બાજુથી. જુઓ દિશા. ખ્યાલ આવ્યો? અને અહીંયાથી એ પરાવર્તિત થાય છે. તો આ પરાવર્તિત કિરણ છે, આ પરાવર્તિત કિરણ છે. હવે આ બંને ભેગા થાય છે. આને તમે આમ ખેંચો તો આમ જાય છે, આને આમ ખેંચો તો આમ જાય. તો આ બંને ભેગા થવાના? ના. પણ એને પાછળ લંબાવો તમે. જુઓ આમ પાછળ લંબાવો. બરાબર? આના આમ પાછળ લંબાવો તમે આ રીતે. તો અહીંયા શું થયા? ભેગા થયા હોય એવો ભાસ થયો. તમે પાછળ લંબાવશો. આ પરાવર્તિત કિરણને પાછળની તરફ લંબાવો અને આ પરાવર્તિત કિરણને પણ પાછળની તરફ લંબાવો તમે. તો અહીંયા આ બિંદુ ઉપર બંને શું થશે? ભેગા થતા હોય એવો ભાસ લાગશે તમને. ખ્યાલ આવ્યો? એટલા માટે આ બહિર્ગોળ અરીસાનું શું કહેવામાં આવે છે? મુખ્ય કેન્દ્ર F. સમજ પડી ગઈ બે? તો આ મુખ્ય કેન્દ્ર F ની વાત કરી. હવે કેન્દ્ર લંબાઈ કોને કહેવાય? અહીંયા હું બતાવી દઉં. કેન્દ્ર લંબાઈ તો ધ્રુવ P, આ ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેનું જે અંતર ખરું એને કેન્દ્ર લંબાઈ F કહે છે. બરોબર? ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે? બોલો. ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F. આ ધ્રુવ P
અને આ મુખ્ય કેન્દ્ર F વચ્ચેનું જે અંતર આવ્યું એ અંતરને ખાલી જગ્યા કહે છે. તો શું કહેવાય? કેન્દ્ર લંબાઈ. શું કહેવાય? કેન્દ્ર લંબાઈ, સ્મોલ f. મુખ્ય કેન્દ્ર માટે કેપિટલ F અને કેન્દ્ર લંબાઈ માટે સ્મોલ f બતાવવાનું. ખ્યાલ આવ્યો? આ કમ્પ્લીટ યાદ રહ્યું? સમજ પડી? હવે દર્પણ મુખ છેલ્લી વ્યાખ્યા અને આપણો ટોપિક પૂરો કરીએ છીએ. તો દર્પણ મુખમાં શું આવે? તો આ જે ગોલીય અરીસાઓ હોય, ધારો કે આ કયો અરીસો બતાવ્યો તમે? અંતર્ગોળ અરીસો. અને આ કયો અરીસો બતાવ્યો? બહિર્ગોળ અરીસો. ખ્યાલ આવ્યો? તો અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો બંને, તો બંને ગોલીય અરીસાની પરાવર્તક સપાટીના વ્યાસને અથવા તો વર્તુળાકાર સીમાઓથી બનતા વ્યાસને દર્પણ મુખ કહે છે. ગોલીય અરીસાની પરાવર્તક સપાટીથી બનતી વર્તુળાકાર સીમાઓ, ગોલીય અરીસાની આ પરાવર્તક સપાટી થઈ અને આ પરાવર્તક સપાટી થઈ. ખ્યાલ આવે? તો પરાવર્તક સપાટીની વર્તુળાકાર સીમાઓ થી બનતા વ્યાસને આપણે દર્પણ મુખ કહીએ છીએ. ખ્યાલ આવે? કમ્પ્લીટ. વર્તુળાકાર સીમાઓથી બનતા વ્યાસને દર્પણ મુખ કહે છે. હવે હંમેશા દર્પણ મુખ જે ખરું એ વક્રતા ત્રિજ્યા કરતા નાનું રાખવામાં આવે છે. બરોબર? તો આગળ આવતીકાલે જોઈશું.